તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। તો મસ્ત મજાની સવાર થઈ ચૂકી છે ને આજે તો છે અષાઢી બીજ। તો આજે તો રથયાત્રા છે અને આપણા 12 બીજના ધણી રામાપીરની પણ બીજ છે। તો આપણે અહીંયા ધોળકા એક રથયાત્રા નીકળે છે રણછોડરાયની, તો ત્યાં જવાનું છે। તો આ વ્લોગની અંદર બને રહેજો, ખૂબ જ આજે મજા આવવાની છે અને બને તો રામાપીરના દર્શન પણ કરવા જઈશું। તો આ વ્લોગની અંદર બને રહેજો। ચા નાસ્તો મસ્ત મજાનો કરી લીધો છે, હવે નીકળીએ છીએ અમે ધોળકા જવા માટે। તો દોસ્તો અમે રણછોડરાયના મંદિરે પહોંચી ગયા છીએ। આપણું બાઇક અહીંયા પાર્ક કરી દીધું છે અને આ રહ્યું મંદિર। અહીંયા હજુ રથની તૈયારી થાય છે, અહીંયા ડીજે પણ આવ્યું છે। તો દોસ્તો અહીંયા ખૂબ જ મજા આવવાની છે। તો ચલો અંદર દર્શન કરાવું તમને રણછોડરાયના। તો ચલો અંદર મંદિરની અંદર દર્શન કરવા। મેં તો રણછોડરાયના દર્શન કરી લીધા છે, પણ અહીંયા તમને કરાવું દર્શન। જોઈ શકો છો અમારે આ રણછોડરાયનું મંદિર અને અહીંયા ખૂબ જ ભીડ છે। અહીંયા જોઈ શકો છો અહીંયા છઠ્ઠી મુકાય ત્યારે શ્રીફળ આવે। શાળા અથવા પાઠશાળામાં ભણવા જઈએ તો આપણા હાથમાં શ્રીફળ આવે। સગાઈ શકપણ થાય તો શ્રીફળ આવે। રૂપિયો નાળિયેર હોય તો શ્રીફળ આવે। વરરાજા લગ્ન કરવા જાય તો શ્રીફળ આવે। કન્યા વિદાય થાય ત્યાં શ્રીફળ આવે। આવી અને ગણપતિના સ્થાપન પાસે બેસે ત્યાં શ્રીફળ આવે। કુળદેવીના ચરણોમાં દોસ્તો મંદિરે અમને ભાઈબંધ મળ્યા, તો અહીંયા ચા પીવા અમે લોકો આવ્યા છીએ। અરે ભાઈબંધ, તો દોસ્તો રથયાત્રા શરૂ થાય એટલે તમને બતાવું। તો દોસ્તો રથયાત્રા જોઈને અમે ઘરે આવી ગયા છીએ અને થાક બહુ જ લાગ્યો છે, ગરમી પણ વધારે છે। તો પેલા આ નળ છે તો પાણી ચાલુ કરીને આપણે મોં ધોઈ લઈએ। અને દોસ્તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરજો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો એક નવા વ્લોગને સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।